आज वेसु में एक अनएक्सपेक्टेड मीटिंग हो गई मेरी एक चाइनीज फ्रेंड के साथ। तो चलो देखते हैं क्या हुआ। गुड मॉर्निंग, जय माताजी ने जय श्री कृष्ण। मित्रों, आज तारीख से 24 मार्च અને આપણે ઉઠી ગયા હતા સવારે 7:45 નો દિવસ હતો, સોના કરતા મોંઘો। ભગવાનને નમી નાસ્તા પાણી કરીને કેલેન્ડર પર ચેકો મારીને બધાને જય શ્રી કૃષ્ણ કહીને આપણે નીકળી ગયા હતા ઓફિસે। આજે આકાશનું વાતાવરણ ખૂબ જ રીતે અલગ બિહેવ કરતું હતું। બ્રિજ ઉપર ઊભા હતા એક પોલીસમેન અને આપતા હતા બધાને સ્પીડના ચલણ। અને પછી તો આપણે BMW ની મજા કરતા કરતા વધ્યા આગળ। બ્રિજ ઉતરીને પહોંચ્યા સ્ટેશન। ગરનાળા પાસે પહોંચ્યા તો જોવા મળ્યું ફૂલ ટ્રાફિક। પછી તો ગટરની વાસ લેતા લેતા આપણે નીકળ્યા ફટાફટ મંદિર તરફ અને પહોંચી ગયા મંદિરે। દર્શન કરી મહાદેવને જળ અભિષેક કરીને સીધા ગયા ઓફિસે। અને આજે વાગી ગયા હતા 9 ઓફિસે પહોંચી ગયા ઓફિસે અને થોડું કામ પતાવીને નીકળી ગયા બેંક તરફ જવા। અને આપણી ઓડીમાં હતું અડધી ટાંકી સુધી પેટ્રોલ। લગભગ અમેરિકા તો પહોંચી જ જવી જોઈએ। અને મિત્રો, આ બિલ્ડિંગ છે જેને અમે બુર્જ ખલીફા કહીએ છીએ સુરતનું। લગભગ સહારા દરવાજા સાઈડ આવેલું છે। આ પાણીના ટાંકા જેવી સુરતની ફરતી હોટલ છે જેનો વ્યૂ ખૂબ અંદરથી સુંદર આવે છે। પછી તો અમે આવી ગયા બેંકમાં અને આપણું કામ પતાવીને અમે તરત નીકળી ગયા ફટાફટ। ઓફિસે આવીને હું અને આ નંગ બંને રમતા હતા ઓફિસ ક્રિકેટ। અને ઓફિસથી અચાનક જવાનું થયું વેસુ અને ત્યાં હતા આપણે બે કામ। એક હતું પેમેન્ટ લેવાનું અને એક નાનકડી એબ્રોડ ફ્રેન્ડ સાથે મીટિંગ હતી। પછી તો આ દાદાને નમસ્તે કહીને અમે નીકળી ગયા આગળ। અને આજનું આ ચોખ્ખું અને વાદળછાયું વાતાવરણની મજા લેતા લેતા અમે પહોંચી ગયા અડાજણ। અમે અડાજણ રંગબેરંગી એરિયાને મજા કરતા કરતા પહોંચી ગયા અડાજણ ભૂત બંગલા પાસે। બધું જોતા જોતા પહોંચી ગયા આપણે લોકેશન પર। અને આ ભાઈ હતા ચાઇનાથી, તો આપણે એને કહી દીધું ની હાવ, જેનો મીનિંગ થાય છે હેલો। અને અહીંયા આપણે જોતા હતા વેસુ સિટીનો ખૂબ જ જોરદાર વ્યૂ। પછી તો બે કામ ફિનિશ કરીને આપણે નીકળી ગયા સીધા ઓફિસે જવા માટે। અને રસ્તામાં આવી ગઈ મારી યુનિવર્સિટી, તો પેમેન્ટનો વહીવટ પૂરો કરી આપણે નીકળી ગયા સીધા ઓફિસે। આ હતું આપણું પેમેન્ટ। 6:30 હું નીકળી ગયો ઓફિસેથી ક્લાસીસે આવવા। અને આજે રોડનો નજારો તો કંઈક મસ્ત મગન। સાંજે ઘરે આવીને ચા અને ગીતો સાથે આપણે કર્યો મિની વ્લોગ એડિટ।